રાજકોટમાં મહિલાને જીવતી સળગાવવામાં આવી છે. તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સ્લમ ક્વાર્ટર્સમાં રહેતી મહિલાને સળગાવી દેવામાં આવે છે. ભારતી પરમાર નામની મહિલાને સળગાવવામાં આવે છે. તો રવિ પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધવામાં આવે છે. મહિલાની પુત્રી સાથે સગાઈ તૂટતા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. મધરાત્રે પેટ્રોલ છાંટી મહિલાને સળગાવી દેવામાં આવી. તો મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. તો રાજકોટનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મહિલાને જીવતી સળગાવી દેવામાં આવે છે. મધરાત્રે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. મધરાત્રે પેટ્રોલ છાંટીને મહિલાને સળગાવી દેવામાં આવી. સ્લમ ક્વાર્ટર્સમાં રહેતી મહિલાને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતી પરમાર નામની મહિલાને સળગાવવામાં આવી છે. રવિ પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પછી અમને મેસેજ મળ્યા ને કે જરા 2 મહિના થયા તો મોટો 6 મહિના થયા કે 4 ના 4 મહિના થયા. 2 મહિનામાં રાખી 2 મહિનામાં તૂટી ગઈ. એટલે સગાઈ નથી કરી, ખાલી પાકું કર્યું. ગોળ દાણા દીધું. આ બસ પછી ના પાડતી દીધું. દવાઈ પીતો તો ખાતો તો ને એટલે અમે ના પાડી. તમે કેટલા ભાઈ બેન છો? અમે 4 બહેનો હી. 4 બેન તમે મોટા નાના? હું મોટી છું. મેં 3 નાની બહેનોને મેરેજ કરી નાખ્યા. પપ્પા શું કરે? પપ્પા નથી. તમારી મમ્મી શું કરે? પરમાર એટલે કેવા વાલ્મીકી ને તમે? અમે વાલ્મીકી. કઈ સફાઈ કામ કેવું ના, મારી મમ્મી નોકરી નથી. તમે શું કરો? હું હોસ્પિટલમાં જોબ કરું. ધમકી આપતો તો 4 મહિના 2 મહિના તોડ્યું તો એક શું કહેતો હતો કે નહીં રાખો. આ તો મર્ડર કરી નાખશું. તારું મોટો ઘર નથી? કાલે શું થયું? કાલે ફોન આવીને કે બે માં દીકરીને હરગાવી દે. કેટલા વાગે? રાતે 2 વાગે બનાવ ભાઈ નો. પેલા ફોન કર્યો 1 વાગે. હું હરગાવી દઈશ.